વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં ગાંજાનો નશો કરેલી હાલતમાં રક્ષિત ચોરસિયાએ ઘેરો અકસ્માત સર્જ્યો હતો। વડસર રોડ પર પણ રક્ષિત કાંડ જેવી ઘટના બની રહી હતી। નશામાં ચકનાચૂર બનેલા કાર ચાલકે એક એક્ટિવા અને અન્ય કારને ટક્કર મારી હતી। જો કે સદનસીબે કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી। કાર ચાલક નશામાં હોય તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં નશામાં ધૂત થઈ કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। પોલીસનો જાણે કોઈ કાબુ જ રહ્યો નથી। કારેલીબાગ વિસ્તારમાં તાજેતરમાં જ રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કરીને પૂરપાટ ઝડપે દોડીને 3 વાહનોને અડફેટે લીધાવ્યા હતા અને કાર ફૂલ સ્પીડમાં હતી, જેના કારણે 7 લોકોની ઈજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું। વધુ એક નશો કરેલી હાલતમાં ઓવર સ્પીડમાં કાર ચલાવીને વડસર બ્રિજ ઉપર 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ બ્રિજ ઉતર્યા બાદ કાર ચાલકને લોકોએ ઝડપી લીધો હતો। તેને મેથીપાક ચખાડી માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો। સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।